સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3 નિશ્ચાયકની અંદર કેટલાક સંકેતો શીખીશું। આ સંકેતોનો ઉપયોગ આપણે દાખલા સોલ્વ કરવા માટે થશે। સંકેતોના આધારે કેટલાક પ્રમેયો છે, આ મોસ્ટ આઈએમપી, આના વગર તમને આ નિશ્ચાયક પ્રકારના દાખલા સોલ્વ કરવામાં ડિફિકલ્ટી રહે છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજો। તો સૌપ્રથમ પહેલો જે સંકેત છે, સંકેતો કેટલાક સંકેતો છે, એમાંનો પહેલો સંકેત છે અથવા તો ક્રિયા કહી શકીએ કે RICI જ્યાં I is equal to 1 2 3। આપણે અહીં RI એટલે હરોળની વાત કરેલી છે અને C એટલે કોલમ એટલે સ્તંભ કહેવામાં આવે છે, બરાબર। RI એટલે I ની હરોળ, આનો અર્થ I ની હરોળ અને આમાં I નો સ્તંભ, I નું કોલમ, એટલે કે જો I ની કિંમત 1 હોય તો પહેલો હરોળ થશે, પહેલો સ્તંભ બનશે, બીજી હરોળ થશે, બીજો સ્તંભ બનશે અને ત્રીજી હરોળ છે ત્રીજો સ્તંભ બનશે। તો આપણે અહીં લખીએ છીએ, અહીં આપણે આ સંકેત દ્વારા નિશ્ચાયકની I ની હરોળને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા લઈશું। તો વિદ્યાર્થી મિત્રો જો અહીં શું કીધું છે, આ સંકેત એટલે કયો RICI, એટલે આ સંકેત દ્વારા જ્યારે પણ આપણે દાખલામાં કૌંસમાં લખીશું RICI તો એનો અર્થ એવો થશે કે આ સંકેત દ્વારા નિશ્ચાયકની, આપણે ત્રિહાર નિશ્ચાયકની જ વાત છે એટલા માટે 1 2 3 લીધા છે। કેમ અહીંયા 1 2 3 લીધા છે કે આ બધું ત્રિહાર નિશ્ચાયકમાં જ થશે। તો I ની હરોળને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા લઈશું। એટલે I ની હરોળ એટલે I ની એટલે આપણી પાસે 1 2 3 છે, એટલે પહેલી હરોળ હશે એ પહેલો અનુરૂપ એટલે પહેલો સ્તંભ બનશે, બીજી હરોળ હશે બીજો સ્તંભ બનશે અને ત્રીજી હરોળ હશે ત્રીજો સ્તંભ બનશે। તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ધારો કે D એટલે કે ડિટર્મિનન્ટ નિશ્ચાયક, અહીંયા આપણે 1 2 3 0 1 5 -1 -2 1 આપણે આ નિશ્ચાયક આપેલો છે। હવે આપણે આના દ્વારા આપણે સમજીએ। સૌપ્રથમ આપણે એનું સાદુરૂપ આપીશું, કારણ કે આપણે સંકેતની સાથે સાથે પ્રમેય પણ શીખવાના છે। તો સાદુરૂપ આપીશું ત્યારે આપણને ખ્યાલ આવશે આનું મૂલ્ય શું થાય છે અને આ ક્રિયા લેતા જે નિશ્ચાયક મળે છે એનું મૂલ્ય શું બને છે, એના આધારે આપણે પ્રમેયનું સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ। તો જો અહીંયા આગળ એક સાથે હવે આપણે આ સાદુરૂપ સમજી ગયા છીએ। તો અગ્રઈકરણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિકર્ણ એટલે 5 દુ 10। ચલો બીજો ઘટકમાં ચિહ્ન બદલવાનું છે એટલે -2 આ હરોળ સ્તંભ દૂર કરતા અગ્રઈકરણના ઘટકોનો ગુણાકાર 0 થશે, આ માઈનસ છે એટલે 0 + 5 થશે। ચલો +1 સાથે આ હરોળ સ્તંભ દૂર કરતા અગ્રઈકરણના ઘટકોનો ગુણાકાર 0 છે અને પ્રતિકર્ણમાં માઈનસ એટલે +1 થશે। તો આપણી પાસે 10 ને 11 11, આ 5 દુ -10 અને 3 એકા 3, તો આનો જવાબ આવ્યો 4। તો આપણે આ D નું મૂલ્ય 4 મળ્યું છે। હવે આપણે સંકેત સમજીએ। સંકેત દ્વારા શું કીધું છે, RICI ક્રિયા લેતા આપણે લખીશું D માં RICI ક્રિયા લેતા। તેનો અર્થ શું થયો કે આપણે પ્રત્યેક હરોળને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા લઈશું। તો અહીં મળતો નિશ્ચાયક આપણે D' લઈએ છીએ, એટલે પહેલી હરોળ છે એ 1 2 3 છે એ પહેલા સ્તંભમાં ફેરવાઈ જશે એટલે 1 2 3 થશે। ચલો બીજી હરોળ છે 0 1 5 છે એ સ્તંભમાં ફેરવાઈ જશે એટલે 0 1 5 થશે, અને ત્રીજી હરોળ છે -1 -2 1 છે એ સ્તંભમાં ફેરવાઈ જશે -1 -2 અને 1। તો અહીં આપણે આ સંકેત RICI ક્રિયા દ્વારા આપણે આ નિશ્ચાયક D હતો એ નિશ્ચાયક D' આ સ્વરૂપે મળે છે। તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો।
ટૂંકમાં હરોળને આપણે સ્તંભમાં ફેરવવાના છે અથવા તો સ્તંભને હરોળમાં ફેરવવાના છે. જે ઊભા છે એને આડા ફેરી કરો અથવા આડા છે એને ઊભા ફેરી દો, એ RICI ક્રિયા બનશે. ચલો હવે આ નિશ્ચયક જે આપણે d' મળ્યો છે એનું સાદુરૂપ આપીએ. ચલો 1 સાથે અગ્રરેખાના ઘટકોનો આ હરોળ સ્તંભ દૂર કરતા અગ્રરેખાના ઘટકોનો ગુણાકાર 1 થશે. પ્રતિકરણમાં 1 માઈનસ છે, નિયમ પ્રમાણે 1 હોય એટલે 5 * 10. ચલો બીજો ઘટક તો 0 હોવાથી 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય કે 0 બનશે. અંતિમ ઘટક -1 છે તો -1 સાથે આપણે લઈશું આ હરોળ સ્તંભ દૂર કરતા 5 * 10 અને પ્રતિકરણના ઘટકોનો ગુણાકાર -3 મળશે. તો આના આધારે 10 * 1 = 11 આ 0 થઈ ગયો અને 10 માંથી 3 જશે તો 7 એટલે આ +7 - 7 11 માંથી 7 જાય એટલે 4. તો અહીં તમે જોઈ શકો છો d નું મૂલ્ય અને d' નું મૂલ્ય બંને સમાન આયા. તો આપણે પ્રમેયનું સ્ટેટમેન્ટ એ બનશે કે નિશ્ચાયકમાં પ્રત્યેક હરોળને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ પ્રમેય નંબર 1. પ્રમેયનો ક્રમ નંબર અગત્યનો નથી પણ એનું સ્ટેટમેન્ટ અગત્યનું છે. પ્રમેય નંબર 1 એનું સ્ટેટમેન્ટ થશે કઈ રીતે બનશે? અહીં જોઈ શકો છો d' મળ્યું. d' માં કઈ ક્રિયા લીધી? RICI. RICI એટલે પ્રત્યેક હરોળને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી. નિશ્ચાયક કયો હતો? d હતો અને બને કયો? d' અને બંનેનું મૂલ્ય કેવું મળ્યું? સમાન મળ્યું. તો પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણે આવું બનશે કે નિશ્ચાયકની પ્રત્યેક હરોળ ને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મળતા નવા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંકેત નંબર 2 લઈએ છીએ. એ સંકેત આ રીતે છે RIJ અથવા તો CIJ, જ્યાં I not equals to J એટલે કે પહેલી હરોળ પહેલીમાં જ કે બીજીમાં એ રીતે ના ફેરફાર થાય અને IJ equals to 1 2 3. તો અહીં RIJ અથવા તો CIJ સંકેત લીધો છે. તો આપણે આ સંકેત જરા અહીં સમજીશું. અહીં આપણે આ સંકેત દ્વારા નિશ્ચાયકની I ની હરોળ, જો હરોળ હોય તો હરોળ અને જો C તરીકે લીધું હોય તો એને સ્તંભ કહી શકાય. સ્તંભને I ની હરોળ અથવા I માં સ્તંભને કઈમાં J ની હરોળ અથવા તો સ્તંભમાં ફેરવવાની ક્રિયા લઈશું. ફરીવાર એક સ્ટેટમેન્ટ સમજી લઈએ. RIJ એટલે કે R એટલે હરોળ છે અને C એટલે સ્તંભ છે. એટલે આપણે હરોળ અને સ્તંભ બંને માટે સમાન ક્રિયા ગણાતી હોય છે. તો જો નિશ્ચાયકની I એટલે I ની હરોળ R કીધો છે અથવા તો CI હોય તો I મો સ્તંભ. એને શું કરવાનું છે? નિશ્ચાયકની J ની હરોળ, જો હરોળ હોય તો હરોળમાં R તરીકે અને સ્તંભ હોય તો સ્તંભમાં ફેરવવાની ક્રિયા લઈશું. આ આપણે આ જ એક્ઝામ્પલ દ્વારા લઈશું જેથી કરીને આપણે એનું સાદુરૂપ આપેલું છે એટલે આપણને ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે D = 1 2 3 0 1 5 અને -1 -2 1 છે. તો આપણી પાસે આ નિશ્ચાયક D આપેલો છે. આ નિશ્ચાયકની અંદર આપણે આ ક્રિયા લઈશું. તો અહીં લખીએ આપણે D માં R12 ક્રિયા લેતા. તો આપણી પાસે D નિશ્ચાયક છે એમાં R12 કેવા છે? એનો અર્થ શું થયો કે આ નિશ્ચાયકની પહેલી હરોળ છે એના ઘટકને બીજી હરોળમાં ફેરવવાના છે. એટલે બીજી હરોળના ઘટક પહેલી હરોળમાં ફેરવાઈ જશે.
એટલે કે પહેલી હરોળના ઘટક 1 2 3 છે એ તમારે બીજા હરોળમાં જતા રહેશે અને બીજી હરોળના ઘટકો છે એ પ્રથમ હરોળમાં એટલે કે G015 થઈ જશે પ્રથમ હરોળ. એટલે આ સંકેત દ્વારા આપણે d માં r12 ક્રિયા લઈએ એટલે નવો નિશ્ચાયક આપણને d ડેશ મળશે. ધારો કે d ડેશ બરાબર ફરીવાર સમજી લો આપણે આ સંકેત દ્વારા શું થયું છે i ની હરોળ એ કઈ છે પહેલી હરોળને શું કરવાનું છે j ની હરોળ j એટલે j ના સ્થાને 2 છે એટલે પહેલી હરોળને બીજી હરોળ માં મૂકી દઈશું એટલે પહેલી હરોળના ઘટક 1 2 3 છે એટલે એ બીજી હરોળના ઘટક બનશે 1 2 3 અને બીજી હરોળના ઘટકો 015 છે એ પ્રથમ હરોળના ઘટક બનશે 015 આરજે બનશે. બાકી ત્રીજી હરોળના ઘટકમાં કોઈ ફેરફાર થશે નહીં -1 -2 અને 1 એમને રહેશે. તો તમે જોઈ શકો છો R12 ક્રિયા લીધા એટલે કે પ્રથમ હરોળના ઘટકો 1 2 3 છે અહીં જોઈ શકો છો બીજી હરોળમાં થઈ ગયા ડી માં અને બીજી હરોળના ઘટક 015 છે એ ડી માં પ્રથમ હરોળમાં થઈ ગયા. હવે આનું સાદુરૂપ આપીશું. સાદુરૂપ આવતા આપણને પ્રમેયનું સ્ટેટમેન્ટ મળશે. તો પ્રથમ ઘટક 0 સાથે કોઈ પણ ગુણાશે 0 થશે. બીજા ઘટકનું ચિહ્ન -1 માઈનસ થશે કારણ કે બીજા ઘટકનું ચિહ્ન આપણે બદલીએ છીએ શીખી ગયા છીએ. હરોળ સ્તંભ દૂર કરતા અગ્રરેખાના ઘટકોનો ગુણાકાર 1 થશે. પ્રતિકર્ણના ઘટકો આ માઈનસ છે આગળ એટલે +3 બનશે અને +5 સાથે ગુણવાથી આપણી પાસે અગ્રરેખાના ઘટકોનો ગુણાકાર -2 અને પ્રતિકર્ણ અહીં માઈનસ છે એટલે +2 થશે. તો આનું સાદુરૂપ જોતા 0 આ 3 ને 1 4 ગુણ્યા -1 એટલે -4 બનશે. આ +2 -2 કેન્સલ 0 ગુણ્યા 5 બરાબર 0 એટલે કે આપણને જવાબ મળ્યો -4. તો અહીં જોઈ શકો છો આપણે d નું મૂલ્ય અગાઉ જોયું હતું એ 4 મળ્યું હતું. અહીંયા આગળ આપણે ri એટલે કે r12 ક્રિયા લેતા એ -4 મળ્યું. એટલે પ્રમેયનું સ્ટેટમેન્ટ એવું બને કે નિશ્ચાયકની કોઈ પણ હરોળને અનુરૂપ અન્ય કોઈ હરોળમાં અથવા તો સ્તંભને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્ય કરતા વિરોધી મળે છે. તો આપણે પ્રમેયનું સ્ટેટમેન્ટ અહીં આગળ લખીશું. પ્રમેય 2 નિશ્ચાયકની કોઈ પણ બે હરોળ અથવા તો સ્તંભ આપે તો સ્તંભ ની અદલા બદલી કરતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્યથી વિરોધ સંખ્યાનું મૂલ્ય મળે છે. તો આ પ્રમેય નંબર 2 નું સ્ટેટમેન્ટ છે. તમે જોઈ શક્યા આમાં r12 ક્રિયા લીધી એટલે હરોળ સ્તંભ પહેલી હરોળ બીજી હરોળમાં ફેરવાઈ ગયું અને બીજી હરોળ પહેલી હરોળમાં ફેરવાયો એટલે એનું જે સાદુરૂપ આપ્યું આપણે -4 મળ્યા. અગાઉ d નું મૂલ્ય હતું 4 હતું એટલે કે આપણે આ rij અથવા તો cij ક્રિયા લેવાથી આપણને નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયક કરતા વિરોધી મળ્યું.